નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે નવસારી કમલમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભુરભાઈ શાહના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પવંદના કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માજી કેબિનેટ મંત્રી, ગણદેવ વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલ, નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત સંગઠનના હોદ્દેદારો, જિલ્લા તાલુકા પંચાયત, ધરમપુર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ શું કહે છે, આવો સાંભળીએ. આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જનસંઘના સ્થાપક અને આઝાદ સ્વતંત્ર ભારતના જેમણે કેન્દ્ર સરકારમાં મંત્રી પદ શોભાયું હતું એવા શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ છે. એ નિમિત્તે પાર્ટી તરફથી આજે કમલમ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્યોની અને પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓની હાજરીમાં એક પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બધા કાર્યકર્તાઓ આજે પુષ્પાંજલિ કરી અને જે અમારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરી અને એ સમયે જે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસની, એમાં એ ઉદ્યોગ અને ભારે ના મંત્રી પણ હતા. પણ વિચારોના મતભેદના કારણે અને હિન્દુનો જે પ્રખર જે ધજા લઈને ફરતા હતા અને હિન્દુઓનો જે સન્માન અને કામની સચવાતો હતો એને લઈને એમને કેન્દ્રમાં મંત્રીપદે રાજીનામું આપીને અલગ જનસંઘની પાર્ટીની સ્થાપના કરી અને 1953ની અંદર જે એમનું અવસાન થયું ત્યારે કાશ્મીર માટે એમણે અનેક લડાઈઓ લડી હતી. કારણ કે કાશ્મીરની અંદર જે અત્યારે 370ની કલમ અને 35ની કલમ જે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સરકારે રદ કરી અને સાચા અર્થમાં અમારા જે શ્યામા પ્રસાદ મુખર્જીને જેને કાશ્મીર માટે અનેક લડાઈઓ લડી હતી અને વિચારોના મતભેદોને લઈને જ એમને આ રાજકારણ છોડી અને પાર્ટીની અલગ સ્થાપના કરી હતી અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે આજના દિવસે ફરીવાર અમે બધા જ કાર્યકર્તાઓ પુષ્પાંજલિ કરીને એને જે જૂના સ્મરણો હતા એને તાજા પણ કર્યા. આમ આજે ભાજપ દ્વારા જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કમલમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.